ચાપડી અને શાક અને દેશી દાળ ભાત રેડી. યસ. હાય એવરીવન, કેમ છો બધા? તો ચલો મારી સાથે રાજકોટ તમે બધા. તો હું જઈ રહી છું રાજકોટ અને બસ 5 દિવસ માટે જઈ રહી છું રાજકોટ મારા કાકાને ત્યાં. હું મારી સિસ્ટર રેડી થઈ ગઈ છું. બસ બી અમારી બુક થઈ ગઈ છે. કેટલા વાગ્યાની છે? 11:15 વાગ્યાની બસ છે. તો હિરલ મને ડ્રોપ કરવા આવે છે. બરાબર. હિરલ ડ્રોપ કઈ બસ છે? રાજકોટ વડોદરા. ના, વડોદરા રાજકોટ ડાયરેક્ટ. આઈ થિંક વડોદરા રાજકોટ છે કે વેરાવળ, બેમાંથી જીએસઆરટીસી ની જે હમણાં તો એસી બોલવો જેવી સ્ટાર્ટ થઈ ગઈ છે ને, એમાં જ બુક કરાવી દીધી છે. તો ગાઈસ બસ 5 દિવસ માટે બાય બાય વડોદરા. રાજકોટના વ્લોગ્સ મળશે, જોજો. હવે અત્યારે જઉં છું મારા કાકાને ત્યાં, એમનું હોમ ટૂર આપીશ, પછી ત્યાં ફરીશું. રાજકોટના આપણા વ્યુઅર્સ હોય તો કમેન્ટ્સ કરીને કહેજો કે કઈ કઈ વસ્તુ છે કે એક્સપ્લોર હું કરી શકું, કઈ માર્કેટ છે. જેટલું થશે એટલું. 5 દિવસ માટે જ જઉં છું. બરાબર. ક્રિશાને ધારાને બતાવો. માય સિસ્ટર અને ક્રિશા. ચાપડી ગાર્ડન બધા ઓળખતા હોય. ના ઓળખતા હોય તો ના ઓળખે. તો બધા ઓળખે તો ખરા ને. તો જો ભાઈ વડોદરાનું બસ સ્ટેશન. આપણે ક્યાં જવાનું? 7 નંબર. કેટલી વહેલી તાર મમ્મીએ બોલાવી લીધી? અડધો કલાક નહીં થયો? અમે લોકો તો સદા નહીં 10:20 પછી મારા મકરપુરા જગ્યાએ કેવી ટ્રેજેડી કરી તારી મમ્મીએ? મમ્માની ટિકિટ મકરપુરાની આવી અને તમારી અહીંયાની આવી. કારણ કે તારી મમ્મીએ મકરપુરા ભૂલથી બુક કરી દીધી એટલા માટે. મને સવારે કંડક્ટરનો સામેથી ફોન આવ્યો. શેના માટે? કે તમારે ક્યાંથી બેસવું છે? મેં કીધું અહીંયાથી. તો કે સારું પહોંચી ગયું. મકરપુરા ના જવું પડે? સરખું જ થાય. હું આમ આવું કે આમ આવું કંઈ ફરક ના પડે. કેમ? વાઘોડિયાથી નજીક પડે? નજીક સરખું જ થાય. આમ બાજુ જવું કે આમ બાજુ. ગાઈસ બસ જો કેટલી ફાઇન છે. જો અહીંયા બધે બધા વિશે 20 નંબર. હા, વિન્ડો સીટ આવી છે. લેવિશ એક્સપિરિયન્સ ગાઈસ. મસ્ત બસ છે. 10 આઉટ ઓફ 10. જ્યારે બી તમે જાઓ ને જીએસઆરટીસીની તમે બસ બુક કરજો. અને ધારા પાછળ જાય છે. બાય ધારા. મળીએ. અહીંયા છે દેખો. ક્યાં છે? આગળ આવી જા ને. કર્યું છું. ક્રિશા કેવી લાગી સી? બહુ મસ્ત છે. ના યાર, ખરેખર બહુ મસ્ત છે હા યાર. મેં ટિકિટ ફેર કીધું 850 રૂપિયા. તમે ઓનલાઈન બી બુક કરાવી શકશો. તમે જીએસઆરટીસીની વેબસાઇટ છે ત્યાંથી બી તમે બુક કરાવી શકશો. છોડીને જ છે. તો અહીંયા આવી જાય ને હવે એ છે તો એટલે પણ એ બેસી તો છે. બ્લોગ ચાલે ત્યાં સુધી જો ભાઈ. તો ગાઈસ ફેસિલિટી જો, ફેસિલિટી ચેક. અહીંયા એસી છે, લોઅર છે, કર્ટન આપેલા છે, વિન્ડો એકદમ મોટી છે. આ ટાઈપની ફેસિલિટી છે. જો લગેજ રેક અને બધી ડબલ 2x2. મસ્ત છે જો, કાઠિયાવાડી છે, સ્ટોલ મસ્ત છે બધા. જોઈએ ધારા ત્યાં ઊભી છે. શું લે? બધી બહુ વસ્તુ છે. ઢોકળા, મેગી, પૌવા, ચણા, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ચણા દાળ છે, એ પાપડીનું દૂધ પણ છે. તો ગાઈસ જો સેવ ખમણી અને પુલાવ. પુલાવ ખરેખર ટેસ્ટમાં સારો જ નહીં? બહુ મસ્ત છે. સારો બનાવ્યો છે ને? મસ્ત. તો અમે આવી ગયા છીએ રંગીલા રાજકોટમાં. કોણ? કાકા? જો બેન, અમારા રિક્ષાવાળા કાકા અમને બેસાડી દીધા અને પોતે ચા પીવા ઊભો રહી ગયા છે. ક્યાં ઊભો રહી ગયા? આ એની ચા ફેમસ છે જાફર્સ. જાફર્સની રાજકોટમાં. રાજકોટમાં જાફર્સની ચા. પછી ઘૂઘરા. ઘૂઘરા અહીંયાના ફેમસ ને? પહોંચી ગયા એવું ના હોય. આ ક્રિશા સેકન્ડ ની જગ્યાએ થર્ડ ફ્લોર પર દબાઈ યાદ થોડી ના કેટલા વર્ષો પછી. કિયા કેને મને મિસ્ટી વગાવને છે
બ્લોગ ઉતારું જો બ્લોગ જો રાજવી કાકી તો ગાઈસ જો ફાઇનલી કાકીને ત્યાં વાહ કાકી વાહ જો બધાને બતાવી દઈએ જો ભાઈ મળો મારી બેન રાજવીને પાયલને તો ઓળખે જ છે પાયલ તો બરોડિયન છે બોટલ લઈને બેઠા છે ત્રીજા માળ પર હાય કેને જો ડાઇનિંગ વાહ કિચન સ્ટોર રૂમ કાકીનો સરસ છે નહીં બધું સરસ છે કાકી ઓકે જો આ બેડરૂમ અને આ બીજો તો અહીંયા મંડળી જામેલી જ છે વાતો કરતા હતા ને જો કોણ આવ્યો મેઘા શું લઈને આવી શેરડીનો રસ લઈને આવી છે મેઘાને મેઘા અહીંયા જ રહે છે રાજકોટ બરાબર ચલો શેરડીનો રસ પીવા. રાજકોટની ફેમસ માર્કેટ કઈ પહેલા ગુંદાવાડી જૂની છે. આપણે ક્યાં છે અત્યારે આપણે ગુંદાવાડીમાં જ છે. ગુંદાવાડીમાં છે. એટલે અહીંયા જ છે નીચે પેલી નીચે market બે છે. આપણે દાદરા ઉતરી એટલે ગુંદાવાડી અને બીજું શું ફેમસ છે આપણા સિંગોડમાં કે આવી. બરોડ જેમ મંગળ બજાર છે ને એવી રીતે જ રાજકોટમાં ગુંદાવાડી અચ્છા એટલે વડોદરાનું મંગળ બજાર એના રાજકોટનું ગુંદાવાડી. તો ભાઈ આપણે એક્સપ્લોર કરવાના છે આ માર્કેટ જો ભાઈ બહુ પંચાયત થઈ બહુ બહેનોએ વાતો કરી અને હવે અમારું થવાનું છે ડિનર અહીંયાનું ફેમસ ચાપડી અને શાક મારા પહેલાના બ્લોગમાં આપણે મૂકેલું જ છે ને સરદાર આપણે હતા ત્યારે નહોતું મૂક્યું અને સ્પેશિયલી જે ચાપડી અને જે અહીંયાનું શાક છે ને બટાકાનું શાક એ મારા કાકા વઘારે છે જો બતાવું કાકા કેમ છો બધા આપણા વ્યુઅર્સ જોશે બાલી જોશે તો જો ભાઈ એમના હાથનું બહુ જ સરસ છે ડુંગળી સાથે લીધું તમે ડુંગળી સાતરી અહીંયા જો લસણની સ્પેશિયલ ચટણી રેડી કરી દીધી છે એમને ટામેટા છે મસાલો છે પહેલા શું કરવાનું છે સકા તેલમાં ડુંગળી સાતળવાની હા અને અહીંયા બટાકા અમારા તૈયાર છે બધું અમે તૈયાર બધું રાખી દીધું હતું પણ જે સકા બહુ મસ્ત વઘારે છે બાલી જોશે તમારી આખી રેસીપી હા તો અને જો ડુંગળી સતળાઈ ગઈ છે ને લસણની ચટણી નાખી છે બી તમારે ટ્રાય કરવો હોય ને તો કરજો બહુ મસ્ત થાય અને પછી હું તમને ચાપડી બતાવું ચાપડી કાકી એડવાન્સમાં રેડી કરી દીધી જો બપોરની કરી નાખી હતી અમે આવ્યા ને પહેલાં જ હા શું નાખ્યું હળદર લાલ મરચું સ્પેશિયલી મારા કાકીએ મસ્ત છુંદો બનાવ્યો છે ભાઈ મેઘા પાયલનો બધાનો જો તમે બનાવો છો કે નહીં આ તડકા છાયાનો છુંદો આને ચાપડી કહેવાય આ પાયલ કઈ રીતના બને ઘઉંના લોટથી જ ઘઉંના લોટમાં મોણ નાખવાનો ઘઉંના લોટમાં મોણ નાખવાનું જીરું નાખવાનું અને મરીનો થોડો ભૂકો નાખવાનો અને કડક પછી? લોટ મીઠું અને પછી તળી નાખવાની પછી ભાખરી એકદમ જેવી વણીને તળી નાખવાની. કડક બનાવીને હે ને હા અને અહીંયા જો જે સગાઈ મસાલો કર્યો રસો કાટો થાય ને એટલે બટાકા છુંદી નાખી દે એટલે રસો થાય એટલા માટે યસ મસ્ત કલર આવી ગયો છે હવે જશે બટાકા અને પછી એકદમ ઉકળવા દેવાના ને ગળપણમાં તમે ગોળ નાખો છો ને હા ગોળ નાખવાનું થોડોક જ ને હા આ કેરીલનું છે આ મારું છે અને આ કિયાનું છે કે તમે કમેન્ટ્સ કરજો કે કોનું ડ્રોઈંગ સરસ છે કેની ક્રિશા કે કિયા મેઘા રાજકોટમાં ક્યાં લઈ જાય છે રિંગ રોડ ઉપર રિંગ રોડ પર લઈ જવાની છે મેઘા રિંગ રોડ ઉપર આપણે જમી કરીને જઈશું રિંગ રોડ નો નજારો જોવા રાજકોટનો સૌથી ફેમસ જગ્યા રિંગ રોડ. ચાપડીનો આ રીતના ભૂક્કો કરવાનો અને પછી એની અંદર નાખવાનું આ શાક અને પછી ચમચીથી ખાવાનું દેશી દાલ બાટી એવું કહેવાય હા એટલે દેશી દાલ બાટી એટલે હા દાદા એ નામ છે સારું હજી દેશી એને દાલ આમાં છે બાટી. ને ગોળ ખવાય ગોળ રહ્યો તો આઈફોન ચાપડી અને શાક અને દેશી દાલ બાટી જો બધાના જો બચ્ચાથી માંડી બધાના પણ તેલામ સાઈડ પર લઈને ખાઈ લે ને દરા કેવું લાગ્યું દેશી દાલ બાટી
કિયા ક્યાં લઈ જઈશ તું અમને બધાને? मैं नहीं, मेरा मासी છે ને એ રિંગ રોડે લઈ જાય છે આપને બધાને. રિંગ રોડ એ શું છે? તું પહેલી વખત જઈશ કે ગઈ છો પહેલા? પહેલી વખત. અને કેને? હું તો કેટલી વાર જઈ. તો ગાઈઝ મસ્ત અહીંયા ઘોડાગાડી રિંગ રોડ પર ઘોડાગાડી ચાલતી હોય અને પછી આખું સિટિંગ એરિયા છે ત્યાં બધા બેઠા હોય અને આખું ફૂડ કોર્ટ જેવું છે સ્ટ્રીટ છે આપણે સુરસાગર છે એ ટાઈપ પણ ઘોડાગાડી મસ્ત હતી પર પર્સન 30 રૂપિયા એ લોકોએ લીધા અને આખું એક રાઉન્ડ મરાયું 10 મિનિટનું રાઉન્ડ મરાયું અમને લોકોને એટલે મને નહીં ખાવું કઈ છે સાફ કર્યું એને એ બધી સાફ કર્યું સારું